હિલુ, હા હાર્દિક, શું બનાવે છે આજે તું? અરે હાર્દિક, આજે તો આપણા ગુજરાતીઓનો ફેવરેટ અને આખા વિશ્વમાં પ્રખ્યાત શું છે એવું બધું? ગુજરાતીનું નામ પડે એટલે હાંડવાનું નામ તો આવે જ. હાંડવો. હાંડવો એટલે વાહ, મજા જ વાહ. પડી જવાની છે આજે. અને આમ તો આપણે વિચારીએ ને તો બહુ ટાઈમ પછી આપણે હાંડવો ખાઈએ છે. હા, મને યાદ નથી કે ક્યારે ખાધો છે. હા, પેલા બહુ ખાતા હતા. અને બીજું તો ઈ કે હાર્દિક, જો આમાં ટીયુનો હાંડવો છે કે જેની અંદર આપણે છે ને દૂધી ખાલી નાખી છે અને ડુંગળી નાખી છે થોડીક, બરાબર. અને આ આપણો Okay. મસ્ત મસાલાદાર હાંડવો તો છે. તો આજે ફૂલ ઓન અને મજા જો આવશે. એની ચટણી મસ્ત એવી ટમેટાની બનાવી છે, ટમેટા અને ડુંગળીની ચટણી બનાવી છે. એટલે આજે તો દાબો જ મારી દેવાનો છે. અને આજે આપણે 2 જ જણ છીએ એટલે આપણે જો ખાવાનું ઓલમોસ્ટ એક હાંડવો રેડી જ છે. એટલે હવે તું બેસી જા, હું બીજો મૂકી દઉં. ચાલો, હવે મને આમ જોઈને જ પાણી આવે છે મોઢામાં. અરે હાર્દિક, ખાવાની એમ મજા આવી જવાની છે આજે તો. તો ભાઈ તમને જો ઈચ્છા થતી હોય આવા શિયાળાની અંદરમાં આવા હાંડવા ખાવાની તો બનાવીને ખાઈ જ નાખવાનું. બનાવીને ખાઈ લેજો, એમ નહીં કે અહીંયા આવીને ખાજો એમ. ના ના, અહીંયા આવી જજો તમે, તમારો વાંધો હા, નહીં. અહીંયા પહોંચી જ જાજો તમે. પહોંચી જાજો. અમદાવાદ આવો તો કેજો, આપણે ગોઠવી દેશે એવું કંઈક. હો, બરાબર છે. બરાબર. ચલો, તો આજે હાંડવાનો પ્રોગ્રામ છે તો ખાઈ નાખીએ. બરાબર, યસ, ચલો ચલો ફટાફટ. ફટાફટ.